આજથી બોર્ડની પરીક્ષાનો શુભારંભ. રાજ્યમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો શુભારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના શૈક્ષણિક વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રાજ્યની શાળાઓમાં પોલીસ બંદોબસ્તની પણ તૈયારી કરવામાં આવી છે. પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને શાળા પરિવાર દ્વારા મીઠું મોઢું કરાવીને શાળા પ્રવેશ કરવામાં આવ્યો છે. તેઓમાં વાત કરીએ તો અગર તાલુકાના રાજપુર ખાતે આવેલ હાઈસ્કૂલને પણ ધોરણ 10નું કેન્દ્ર આપવામાં આવ્યું છે. શાળા પરિવાર દ્વારા પરીક્ષા આપતા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને મીઠું મોઢું કરાવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળાના ચોગાનમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને ટેન્શન મુક્ત તેમજ સારા વાતાવરણમાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી શકે તેવા આશયથી શાળા પરિવાર તેમજ આચાર્યએ સગવડ કરી છે. શાળાની બહાર પરીક્ષા આપતા વિદ્યાર્થી ભાઈઓ બહેનોના વાલીગણ જોવા મળ્યા હતા અને પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને બનાસ દર્શન ન્યૂઝ ચેનલ પરિવાર શુભેચ્છા પાઠવે છે. શાળાના આચાર્ય પણ બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી. અહેવાલ જેડી ગજ્જર, બનાસ દર્શન ન્યૂઝ, બનાસકાંઠા. પરીક્ષા થઈ એમાં આપનું કોઈ બાળકોને શુભેચ્છા? આપણી શાળા શ્રીમતી સાસુઓ ઉબુ વિદ્યા મંદિર રાજપુર ખાતે આપણા કેન્દ્રની અંદર આજુબાજુના વિસ્તારમાંથી લગભગ 5 થી 6 શાળાઓના બાળકો 10મા ધોરણના પરીક્ષા આપવા માટે આવે છે. એમના માટેની તમામ વ્યવસ્થા આપણા શાળા પરિવાર વતી કરવામાં આવેલી છે. દરેક વર્ગખંડની બાજુમાં પાણીની વ્યવસ્થા, સેનિટર તેમજ કોઈપણ વિદ્યાર્થી કોઈપણ પ્રકારની માનસિક રીતે અથવા તો કંઈ બીમારીમાં હોય તો એના માટે પણ આપણે PHC સેન્ટર દ્વારા એક સેન્ટર ઊભું કરવામાં આવેલું છે અને સુંદર રીતે બાળકો એક મુક્ત મને અને સારી રીતે પરીક્ષા આપી શકે એવી સુદૃઢ વ્યવસ્થા કરી છે અને બાળકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એવી રીતે આપણા સેન્ટરમાં સુલભ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અહીં આપણા પરીક્ષા કેન્દ્રની અંદર લગભગ 11 બ્લોક છે અને 300થી પણ ઉપર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. એ નિમિત્તે શાળા પરિવાર વતી આ બાળકોને અને તેમના વાલીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અસ્તુ. જય ભારત, જય હિન્દ. સર, આપનું નામ? ભાટી દશરથભાઈ હરિભાઈ, આચાર્ય શ્રી શ્રીમતી સાસુઓ ઉબુ વિદ્યા મંદિર રાજપુર. થેન્ક યુ સર. ઓકે.